નમસ્કાર દર્શક મિત્રો, પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર। દાહોદ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી યોગેશ નિરગુંડેના અધ્યક્ષસ્થાને તેમજ જનરલ ઓબ્ઝર્વર શ્રી મોહમ્મદ અકબર વાનીની ઉપસ્થિતિમાં લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત ચૂંટણી સાથે સંકળાયેલા અધિકારીઓ સાથે સેકન્ડ રેન્ડમાઇઝેશન માટેની બેઠક યોજવામાં આવી હતી। જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી યોગેશ નિરગુંડેએ જિલ્લા તમામ મદદનીશ ચૂંટણી અધિકારીશ્રીઓને મતદાન મથક પર કરવામાં આવતી પ્રાથમિક વ્યવસ્થા અંગે જરૂરી માર્ગદર્શન તથા સૂચનાઓ આપવામાં આવી હતી। ચૂંટણીલક્ષી તમામ વ્યવસ્થાઓની રૂબરૂ મુલાકાત લઈ ત્યાં કરવામાં આવેલા વ્યવસ્થાને સુનિશ્ચિત કરવા સૂચના આપવામાં આવી હતી। આ બેઠક દરમિયાન સમગ્ર દાહોદ જિલ્લાના તમામ તાલુકાઓમાં ફાળવવામાં આવેલા પોલિંગ સ્ટેશન અંગેની ડેટાબેઝ રેન્ડમાઇઝ પ્રક્રિયા કરવામાં આવી હતી। નિષ્પક્ષ, ન્યાયી અને તટસ્થ ચૂંટણી યોજાય તેમજ તમામ પોલિંગ સ્ટેશન પર ચૂંટણી પ્રક્રિયા નિર્ભય, સૌહાર્દપૂર્વક અને પારદર્શક રીતે યોજાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સીસીટીવી કેમેરાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી। આ બેઠક દરમિયાન નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી સુશ્રી હેતલ વસૈયા, પ્રાંત અધિકારી તેમજ મદદનીશ ચૂંટણી અધિકારી સુશ્રી નીલાંજસા રાજપૂત, તમામ મદદનીશ ચૂંટણી અધિકારીશ્રીઓ તેમજ રાજકીય પક્ષના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા। મિત્રો, આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો, જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે।